તો આવતીકાલની મોકડ્રીલ પહેલા TV9 પાસે એક મહત્વના સમાચાર આવ્યા છે, જ્યાં અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ સાયરનનું ટેસ્ટિંગ કરાયું હતું। સિવિલ ડિફેન્સના અધિકારીઓ લોકોને માહિતી આપશે। યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે બચી શકાય તેની માહિતી નાગરિકોને આપવામાં આવશે। અચાનક આવેલી મિસાઇલ અને વિમાનની સ્થિતિની ચેતવણી જે છે તે દર્શાવવામાં આવશે। યુદ્ધની સ્થિતિમાં વાહન વ્યવહાર કેવી રીતે મેનેજ કરવો તેની પણ મોક ડ્રીલ આયોજિત થશે। દેશમાં ઊભી રહેલી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી તમામ રાજ્યો છે તેને વિશેષ આદેશ આપવામાં આવ્યા છે, જેમાં યુદ્ધ સમયે જે પ્રકારે ઇમરજન્સી સાયરન છે તે વગાડવામાં આવતા હોય છે, તે જ પ્રકારે ગુજરાત રાજ્યમાં પણ આજે વહેલી સવારથી જે હલચલ ચાલી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ શહેર ખાતેથી, કે જ્યાં આગળ શહેરના પણ જુદા જુદા વિસ્તારોમાં જે વિશેષ સાયરન છે તે તૈનાત કરવામાં આવી છે, લગાવવામાં આવી રહી છે। આવતીકાલે ખાસ કરીને જે વિશેષ મોક ડ્રીલ યોજાવાની છે તેમાં પણ આ જે સાયરન છે તે વગાડવામાં આવશે। સાયરનનું શું મહત્વ છે? ખાસ કરીને મહત્તમ 140 ડેસિબલ જેટલો અવાજ છે તે આ સાયરનથી ઉત્પન્ન થાય છે, પરંતુ આ સાયરન શા માટે વગાડવામાં આવે છે, શું તેનો હેતુ હોય છે? સીધા જ આપણી સાથે સિવિલ ડિફેન્સના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સર, શું સાયરનની વિશેષતાઓ છે? આવતીકાલે શું વિશેષ આયોજન છે? સાયરનનું મહત્વ જોવા જઈએ તો જે કંઈ પણ અત્યારે મોક ડ્રીલનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે તેની અંદર એક જ હેતુ છે કે સાયરન જે વાગે અને સાયરન વાગવાને કારણે સામાન્ય નાગરિકને એક જાણકારી આવે કે અત્યારનો જે માહોલ છે આ સાયરનનો મિનિંગ શું છે। તદુપરાંત મોક ડ્રીલનો હેતુ એ પણ છે કે અંધારપટનો અમલ કરવાનો આવે તો અંધારપટમાં અમલની અંદર નાગરિકોએ કયા કયા પગલાં ભરવા જોઈએ, પોતાના ઘરની પ્રિમાઇસીસ કે કોઈ પણ જાતની જગ્યાએ ત્યાં રહેતા હોય ત્યાં આગળ પોતાના ઘરનો જે કંઈ પણ લાઇટનો પ્રકાશ છે એ પ્રકાશ બહાર ના ફેંકાય, અંધારપટનો સંપૂર્ણ પ્રમાણે લોકો પાલન કરે, જરૂર પૂરતી લાઇટ, મીણબત્તી કે સામાન્ય ટોર્ચના મદદથી પોતાનું જીવન ગુજારે। યુદ્ધના સમયે સામાન્ય આગ લાગે કે એવા બનાવો વખતે સામાન્ય નાગરિકો દ્વારા કઈ રીતના પગલાં ભરવા તેની એક મોક ડ્રીલનું આયોજન સરકારશ્રીના આદેશ દ્વારા ચાલી રહ્યું છે। ખાસ કરીને જ્યાં સુધી મને પ્રાથમિક ખ્યાલ છે ત્યાં સુધી સાયરનના અલગ અલગ પ્રકાર હોય છે। કયા પ્રકારના સાયરનમાં કયા પ્રકારની સાવચેતી રાખવી? જે પ્રકારે આપણે કહ્યું કે બેઝિક આગ લાગે તો કયા પ્રકારનું સાયરન વાગે, ઘરની બહાર નીકળવું ન નીકળવું એના માટે કયા પ્રકારના સાયરન હોય છે? ખાસ સિવિલ ડિફેન્સની વાત કરું તો સાયરનના બે પ્રકાર આપેલા છે। પહેલી એક સાયરન કે જે તૂટક અવાજમાં સાયરન કન્ટિન્યુટી જો 2 મિનિટ સુધી વાગે તો એવું સમજવાનું કે આ જે સાયરન છે એ ભયજનક સાયરન છે। જ્યારે પણ કોઈ બહારના પરદેશી દેશ તરફથી કોઈ પણ જાતનું વિમાન અથવા મિસાઇલનો આપણી બાજુ આવી રહ્યું હોય ત્યાંથી જે કંટ્રોલ રૂમ દ્વારા એક સ્વિચ દબાવવામાં આવે અને એક સાયરન વાગવામાં આવે, જેથી કરીને સામાન્ય નાગરિકો જોડે એ મેસેજ પહોંચે કે આ જે સાયરનનો અવાજ છે એ ભયજનક છે। જો કોઈ પણ પરિસ્થિતિમાં બનાવ એવો બને કે જે કંઈ પણ પ્લેન કે કોઈ પણ એવી વસ્તુ એ પાછી જતી રહે છે અને તરત જ 2 મિનિટ કન્ટિન્યુ સાયરન વાગે, જે સાયરનને સબ સલામતની સાયરન ગણવામાં આવે છે, કે જે સાયરન વાગવાથી નાગરિકોને ખ્યાલ આવે કે જે કંઈ પણ ભયનો માહોલ હતો એ માહોલ હવે જતો રહ્યો છે। એ રીતના સાયરનના 2 પ્રકાર છે, એક તૂટક અને કન્ટિન્યુ સાયરન। સ્વાભાવિક રીતે અંતિમ સવાલ કે જ્યારે યુદ્ધની સ્થિતિ ઊભી હોય છે ત્યારે જે વાહનોની અવરજવર હોય છે, યુદ્ધની સ્થિતિમાં વાહનોને જો થોભાવવાની જરૂર પડે તો મોક ડ્રીલમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે? વાહન વ્યવહારની જો વાતચીત કરું તો કોઈ પણ જ્યારે આવી પરિસ્થિતિ બને તો સામાન્ય નાગરિક દ્વારા પણ રસ્તાની ઉપર જે કોઈ પણ વ્યક્તિ જતું હોય કોઈ પણ વાહનની અંદર તો એવી આશા રાખીએ કે પોતાના રોડની સાઈડની ઉપર એ પોતાનું વાહન ઊભું રાખે, પોતાના ગાડીનું જે કંઈ પણ ચાવી છે એ ગાડીની અંદર જ રાખે અને પોતાની સિવિલ ડિફેન્સની અંદર જે એક સિચ્યુએશન બતાવી છે, એક મેથડ બતાવી છે કે જેની અંદર માથાનો ભાગની અંદર 2 હાથથી પોતાના મોઢાની અંદર રૂમાલ કે કોઈ પણ વસ્તુ ભરાઈને છાતીનો ભાગ ઊંચો રાખે એ પોઝિશન લઈશું અને જ્યારે પણ સબ સલામતની સાયરન વાગે ત્યારે આપણે ઊભા થઈને એ વ્હીકલથી આપણે જઈશું। ચાવી રાખવાનો હેતુ એ જ છે કે કોઈ કારણસર આપણે પોતે પણ જો કોઈ ભોગ બનેલા હોય અને એ વ્હીકલનો ઉપયોગ કોઈને મેડિકલ સુધી લઈ જવું હોય તો એ લઈ જઈ શકે, તેને કારણે આપણે કહીએ છીએ કે ચાવી જોડે અંદર રાખવી જોઈએ। ધન્યવાદ TV9 સાથે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે સરકારના સ્પષ્ટ નિર્દેશ છે ન માત્ર સાયરન વગાડવા પરંતુ જુદા જુદા સાયરનની શું ચિહ્ન છે, શું ચિહ્નિત કરે છે, ક્યારે વાગેલા સાયરનને ગંભીર સમજવું, ક્યારે સબ સલામત સમજવું, તે તમામ જાણકારી છે તે આ મોક ડ્રીલમાં આપવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।